નમસ્કાર. આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ શા માટે ઉજવાય છે અને એની પાછળ કઈ એવી અસાધારણ પ્રતિભા છે જેણે આ બધું શક્ય બનાવ્યું. તો સવાલ એ છે કે ભારતમાં 22 ડિસેમ્બરનો દિવસ આંકડાઓ માટે આટલો ખાસ કેમ છે? આ તારીખમાં એવું તો શું છે? ચલો આની પાછળની જે અદ્ભુત વાર્તા છે ને એને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ દિવસનું સત્તાવાર મહત્વ શું છે. કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી, પણ એક આખી રાષ્ટ્રીય ઉજવણી છે. જી હા, 22 ડિસેમ્બર એટલે કે ભારતનો રાષ્ટ્રીય ગણિત દિવસ. આ દિવસ ગણિતના મહત્વને અને આપણા રોજિંદા જીવનમાં એની ભૂમિકાને યાદ કરવાનો દિવસ છે. પણ એની પાછળ એક બહુ મોટું કારણ છે. અને એનું કારણ એ છે કે આ દિવસ માત્ર એક વિષય પૂરતો સીમિત નથી, પણ એ એક એવા અદ્વિતીય, અસાધારણ દિમાગને સન્માન આપવા માટે છે જેણે ગણિતને જોવાની આખી દુનિયાની દૃષ્ટિ જ બદલી નાખી. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શ્રીનિવાસ રામાનુજન હતા. એક એવું નામ જે ભારતીય ગણિતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલું છે. રામાનુજનની જે આખી સફર છે ને એ ખરેખર અસાધારણ છે. વિચારો, તમિલનાડુના એક નાના શહેરમાં જન્મ, કોઈ ખાસ ઔપચારિક તાલીમ પણ નહીં, અને છતાં એમણે ગણિતના એવા સિદ્ધાંતો આપ્યા જે આજે 100 વર્ષ પછી પણ દુનિયાભરના મોટા મોટા ગણિતશાસ્ત્રીઓ માટે કોયડો પણ છે અને પ્રેરણા પણ. અને સાચું કહું ને તો સૌથી રસપ્રદ વાત તો એ છે કે રામાનુજન સમસ્યાઓ ઉકેલતા નહોતા, એમને તો જાણે જવાબો દેખાતા હતા. એમની જે અંતઃપ્રેરણા હતી એ ગણિતની લાંબી લાંબી સાબિતીઓ કરતાં ક્યાંય આગળ હતી. એમની વિચારવાની રીત જ અલગ હતી. એમની આ અનોખી પ્રતિભાને સમજવા માટે એક બહુ જ પ્રખ્યાત કિસ્સો છે. આ કિસ્સો સાંભળીને તમને એમની પ્રતિભાનો પૂરેપૂરો અંદાજ આવી જશે. આ વાર્તા રામાનુજન અને એમના મિત્ર, જે પોતે પણ એક મહાન બ્રિટિશ ગણિતશાસ્ત્રી હતા, G.H. હાર્ડી, એમના વચ્ચેની છે. એકવાર હાર્ડી બીમાર રામાનુજનને મળવા માટે હોસ્પિટલ ગયા હતા. ત્યાં પહોંચીને હાર્ડીએ રામાનુજનને એમ જ વાતમાં કહ્યું કે હું જે ટેક્સીમાં આવ્યો એનો નંબર 1729 હતો. કેટલો નીરસ અને સામાન્ય નંબર છે. રામાનુજન પથારીમાં હતા, છતાં એમણે તરત જ જવાબ આપ્યો, ના હાર્ડી, એ જરા પણ નીરસ નંબર નથી. એ તો બહુ જ રસપ્રદ નંબર છે. કેમ? કારણ કે 1729 એ એવી સૌથી નાની સંખ્યા છે જેને બે અલગ અલગ રીતે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે લખી શકાય છે. જુઓ, આ ખરેખર કામ કઈ રીતે કરે છે. પહેલી રીત છે 1નો ઘન અને 12નો ઘન, એટલે કે 1 અને 1728, જેનો સરવાળો થાય 1729. હવે બીજી રીત 9નો ઘન અને 10નો ઘન, એટલે 729 અને 1000, અને એનો સરવાળો પણ 1729. કમાલ છે ને? આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ગણિતની સુંદરતા છે. વિચાર કરો, આ જવાબ આપવા માટે એમણે કોઈ ગણતરી નહોતી કરી. એમના મગજમાં આ માહિતી પહેલેથી જ હતી. આ ઘટના એમની અકલ્પનીય યાદશક્તિ અને સહેજ પ્રતિભાનો સૌથી મોટો પુરાવો છે. તો આ એક નાનકડો કિસ્સો આપણને રામાનુજનના વારસા અને આપણે એમને શા માટે યાદ કરીએ છીએ એના મૂળ કારણ સુધી લઈ જાય છે. આ એક વાક્ય એમની પ્રતિભાને કદાચ સૌથી સારી રીતે વર્ણવે છે. રામાનુજન માટે ગણિત એ માત્ર સૂત્રોનો ખેલ નહોતો, પણ એક જીવંત અનુભવ હતો. જાણે કે સંખ્યાઓ એમના મિત્રો હોય. એમની કામ કરવાની રીત પણ એટલી જ અનોખી હતી. એ ઘણીવાર પોતાની ડાયરીમાં સીધા જ જટિલ સૂત્રો લખી દેતા, પણ એની સાબિતી નહોતા આપતા. અને આશ્ચર્યની વાત તો એ છે કે દાયકાઓ પછી આજના ગણિતશાસ્ત્રીઓએ સાબિત કર્યું કે એમના મોટા ભાગના સૂત્ર એકદમ સાચા હતા. અને બસ આ જ કારણે આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એનો જવાબ અહીં છે. 22 ડિસેમ્બર એટલે શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ. ગણિતમાં એમના આ અમૂલ્ય અને અદ્વિતીય યોગદાનને સન્માન આપવા માટે જ આ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પણ અંતમાં એક સવાલ રહી જાય છે. રામાનુજન જેવી પ્રતિભા આપણને શું શીખવે છે? શું પ્રતિભા માત્ર સખત મહેનત અને તાલીમથી જ મળે છે? કે પછી એ એક એવી કુદરતી ભેટ છે, એવી અંતઃપ્રેરણા છે, જેને કદાચ આપણે ક્યારેય પૂરી રીતે સમજી જ ન શકીએ? રામાનુજનની વાર્તા આપણને આ સવાલ પર વિચારવા મજબૂર કરી જાય છે.